આ બિલગામ બિલ ચાપડ રોડ છે ને અહીંયા અવારનવાર આ ડમ્પરથી થતા અકસ્માતોને લઈ અને આ ઠાકોરભાઈના ઘરે આ બીજી ત્રીજી વખતનો આ બનાવ બન્યો છે. હવે આનું નિરાકરણ તો લાવવું પડશે, નહીં તો આ ગ્રામજનોએ તમામ ગ્રામજનો બિલગામ અહીંયા આખું ભેગું થયું છે અને આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ડમ્પર આ રોડ અને જે એમનું કામ બધા ચાલે છે તે અટકાવવામાં આવશે. જિગ્નેશભાઈ, આ બિલગામ છે. બિલગામથી અટલાદરા તરફ જતા અને બિલગામથી ચાપડ જવાની 4 રસ્તા છે. ત્યાં આગળ ઠાકોરભાઈ પટેલનું ઘર આવેલ છે. ઠાકોરભાઈ પટેલના ઘરના ગેટની અંદર નાના બાળકો એમના રમતા હતા. જો આ ડમ્પર ગેટ તોડીને અંદર ગયો તો બાળકોનો કચરઘાન નીકળી ગયો હોત અને મોટી જાનહાનિ થઈ હોત. આ અઠવાડિયામાં બીજી વખત થયું છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના કાને બહેરા કાને કોઈ વાત અથડાતી નથી. સતત આ બેફામ ડમ્પરો ચાલે છે. ડ્રાઈવરો કોઈ સાંભળવા તૈયાર નથી. એના કોન્ટ્રાક્ટરો કોઈ એટલે રજૂઆત કરતા એવું કહે છે કે અમે કંઈ કરી શકીએ નહીં, જાઓ કોર્પોરેશનમાં તમારે થાય એ કરી લો. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ આપેલો છે. જો આનું નિરાકરણ નહીં આવે તો આ રસ્તો બંધ કરવામાં આવશે અને અહીંયા ગાંધીજી માર્ગે આંદોલન કરીશું. આ રસ્તેથી એક પણ વ્હીકલ જવા નહીં દઈએ. પછી મારું નામ રાજેશ પટેલ. ડમ્પર વાળા રોજ આવે છે અહીંયા. અમારે ઘરમાં આટલું બનાવ્યું છે ઘર, પણ અમારે બીકના મારે જ રહેવું પડે છે. છોકરા અમારા રમતા હોય છે અહીંયા, અમે ઘરકામ કરતા હોય છે. અમારે કામવાળી કચરા પોતા કરતી હોય, અમે કપડાં સુકવતા હોય તો અમારે બીતા જ અહીંયા રહેવું પડે છે. કયા ટાઈમે શું થશે, કયા ટાઈમે ઘૂસી જશે એ અમને ખબર જ નહીં પડતી. શું કરવાનું, એમને એ કરવી પડે, અરજી કરવી પડે કે તમે આને કંઈક બચાવો ને તો બીજો રસ્તો કોઈ કરો. એ તો હવે તો એ લોકો કરે ને. હવે અમે તો શું કરી શકીએ? અમે તો કહી શકીએ કે ભાઈ અમારે આવી રીતે જીવના જોખમે રહેવું પડે છે. અમારે ઘરના બારી બાયના બંધ રાખીને રહેવું પડે છે. હું કપડાં સુકવતી હતી બહાર, સવાર 8 ને 20, 8 સવા 8ની વચ્ચે થયું. હું અહીંયા કપડાં સુકવતી હતી. કપડાં સુકવતા આ તો બાજુવાળો છોકરો અમારો દોડીને આવ્યો અને કહ્યું ને કે તમે ઊભું રાખો ને બ્રેક મારો. એટલે બ્રેક મારી નહીં તો અહીંયા અંદર સીધું ઘૂસી જાય. ડ્રાઈવર હતો, ડ્રાઈવર આવીને મારો છોકરો આવીને ડ્રાઈવર પાસેથી ચાવી લઈ લીધી કે ભાઈ ચાલો અમે તમે બંધ કરી દો હમણાં. ના, છે ડ્રાઈવર અહીંયા જ છે, અહીંયા જ હશે. અહીંયા આગળ જે બમ્પરિયા ચાલુ છે તે અમે અંદર હતા અને બમ્પરિયાથી અંદરથી ટર્ન કપાયો હશે કે ખ્યાલ નથી, પણ સીધું ઘરમાં કોટ લગીને અડી ગયું છે. હા, મારું પોતાનું ઘર છે. અમે અંદર હતા. બહાર હોત તો મોટી દુર્ઘટના સર્જાત, જાનહાની થાત. હા, બેફામ બમ્પર ચાલે છે અને એટલું બધું ખરાબ રસ્તો થઈ ગયો છે કે અમે વારંવાર રજૂઆત કે વારંવાર મૌખિક કહેતા હોય, પણ આ રસ્તે અને વળાંકની અંદર તો એવું છે કે દાદુપુરા, પાદરા, જવરપુરા અને આ બાજુ અટલાદરાથી ચારેવ રસ્તાએ જો અહીંયા આગળ મેળો ના હોય એટલી બધી પબ્લિક છતાંય આ બહુ જાનહાનિ દરરોજ એક તો થાય છે અકસ્માતથી કે કોઈક અથડાય, કોઈ પડે, કોઈ બાઇક વાળો, અને 24 કલાક ધમધમતો રોડ છે છતાંય આ કોઈ કાળજી લેતું નથી. એટલે અમારે આજે આ નીચ પર આવવું પડે અને આ રોડ આગળ નહીં થાય તો અમે અહીંથી બમ્પરીઓ નહીં ખસવા દઈએ. અને રાતે સાહેબ તમે આવીને જુઓ તો તમને ખ્યાલ આવશે કે વાસ્તુ સત્ય શું છે. બસ ખાલી આવો તમે.